જે એસયુવી લોકોના દિલ પર રાજ કરી રહી હતી એ એસયુવી કમબેક થઈ ગઈ છે. હા ભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ ટાટા સિએરાની. હવે આ ગાડીના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ ગાડીની અંદર 6 એરબેગ આવે છે. ટાટા સેફ્ટીમાં તો હંમેશા સ્ટ્રોંગ હોય જ છે, તમને ખ્યાલ જ છે. પાછળના ક્વાર્ટર ગ્લાસની વાત કરીએ તો એને સિગ્નેચર લુક આપેલો છે, જે ટાટા સિએરમાં 90s યાદ દિલાવતો હતો. હેન્ડલની વાત કરીએ તો ફ્લશ ડોર હેન્ડલ આપેલા છે, અને એલોની વાત કરીએ તો આ સેગમેન્ટની અંદર 19 ઇંચના એલો વ્હીલ આપેલા. હવે ડિઝાઇનની વાત કરીએ તો ફ્રન્ટમાં ફૂલ ડીઆરએલ આપેલી છે, અને એની જે ગ્રીલ છે એને બોલ્ડ લુક આપેલો છે. ટાટા સિએરાની ડિઝાઇન કમ્પ્લીટલી મોડર્ન છે, પણ જે સિએરા 90s આવતી હતી એના ડીએનએને મેન્ટેન કરી રાખે. એના ફીચર્સ, એની ડિઝાઇન અને એની પ્રાઇસ વિશે બેક સાઈડમાં તમે જોઈ શકો છો. પેનારોમિક સનરૂફ આપેલું છે. આ સેગમેન્ટમાં સૌથી સારું પેનારોમિક સનરૂફ આ ગાડીમાં આપેલું છે. એના સિવાય લાર્જ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ આપેલું છે, પ્લસ જેનું ક્લસ્ટર છે એ ડિજિટલ આપેલું છે. તમે જોઈ શકો છો એ ટોટલી ક્લસ્ટર છે એ ડિજિટલ આપેલું છે. ટાટા સિએરાની અંદર 2 વર્ઝન આવે છે, એક તો ઈવી વર્ઝન છે અને બીજું આઈસ વર્ઝન છે. ઈવી વર્ઝન જે 400 થી 500 ની રેન્જ છે, અને આઈસ વર્ઝનની અંદર વાત કરીએ તો પેટ્રોલ સેગમેન્ટ આવે છે 1.5, અને ડીઝલમાં પણ આ ગાડી ડીઝલમાં પણ આવે છે. એબીએસ પ્લસ ઈબીડી આવે છે. એના સિવાયની વાત કરું તો 360 કેમેરા અને ADAS ફીચર્સ પણ આવે છે. આ ગાડીની પ્રાઇસ રેન્જની વાત કરીએ તો ગાડી 13 થી 14 લાખથી સ્ટાર્ટ થઈ શકે છે અને 25 લાખ સુધી પહોંચે છે. તો બધા વેરિયન્ટ અલગ અલગ આમાં છે. આ ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયર એકદમ પ્રીમિયમ ફીલ આપે છે, અને ઇન્ટિરિયરમાં તમે જોઈ શકો છો 3 ડિસ્પ્લે આપેલું છે, 1, 2 અને 3. ફેમિલી એસયુવી માટે પરફેક્ટ આ ગાડીની અંદર સ્પેસ મળે છે, તો તમે ફેમિલીમાં લોંગ ડ્રાઈવમાં તમે જઈ શકો છો. આ એસયુવી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો. આવી નવી ગાડીની અપડેટ માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.